દોસ્તો, શેઢા દબાવીને કોઈનું નસીબ નથી દબાતું. આ સૃષ્ટિમાં દરેક કર્મનો હિસાબ છે. સમય મોડો પડે પણ ચુકાદો ખોટો નથી આપતો. નમસ્કાર દોસ્તો, હું છું આપનો મિત્ર રાજેશ વડવડિયા અને સ્વાગત છે આજની એક સુંદર મજાની વાત તરફ. ગામડામાં એક વાત વારંવાર સાંભળવા મળે છે કે કોઈ ખેડૂત દુઃખી થઈને કહે છે કે ભાઈ, પડોશી રોજ મારો શેઢો દબાવે છે, ખાંભા હલાવે છે, થોડું થોડું કરી અને જમીન કોતરી રહ્યો છે. પહેલી નજરે આ વાત નાની લાગે, પરંતુ હકીકતમાં માત્ર જમીનનો પ્રશ્ન નથી, આ માણસની નિયતિનો પ્રશ્ન છે. ખેતરના શેઢા પર ઉભેલો ખાંભો એ માત્ર સીમા નથી બદલાતો, પરંતુ બે પરિવાર વચ્ચેનો વિશ્વાસ દર્શાવે છે અને બે પરિવાર વચ્ચેની જે રેખા છે એ બતાવે છે. જે વ્યક્તિ શેઢો કોતરે છે એ હકીકતમાં જમીન નહીં પણ પોતાના ભાગ્યને કોતરતો હોય છે. ઘણા લોકો એવું માને છે કે કોઈને ખબર નથી, એકાદ ફૂટ જમીન પોતાના તરફ ખેંચી લીધી તો શું થઈ ગયું, પરંતુ કુદરતના ચોપડે આ કોઈ હિસાબ ક્યારેય બાકી રહેતો નથી. એને સમય આવે જરૂરથી ચૂકવવો પડે છે. માણસની અદાલતમાં તો બચી જવાય, પરંતુ સમયની અદાલતમાં નહીં, એમાંથી કોઈ બચી શક્યું નથી. આવો માણસ શરૂઆતમાં પોતાને બહુ હોશિયાર માને છે. એને લાગે છે કે મેં સામેવાળાને હરાવી દીધો, પરંતુ એ નથી સમજતો કે બીજાના હક પર હાથ નાખવાની શરૂઆત તેના પતનની શરૂઆત થઈ છે. અને અહીંયાથી જ તારી શરૂઆત થઈ રહી છે. કારણ કે જે અનાજ અન્યાયથી ઉગે છે તેમાં ક્યારેય બરકત નથી રહેતી. ઈશ્વર પણ સાથ નથી આપતું, સમય પણ સાથ નથી આપતો અને કર્મો પણ સાથ નથી રહેતા. માટે દબાવેલું હોય એ ગમે ત્યારે હિસાબ ચૂકવવો પડે છે. જૂના લોકો કહેતા કે ખેતરનો શેઢો, ગૌચરની જમીન અને મંદિરની મિલકત એ ક્યારેય હડપ ન કરવી, કારણ કે એમાં ગરીબનો, સમાજનો અને ઈશ્વરનો હક જોડાયેલો હોય છે. અને આવા હક પર ડાકો ડારનાર માણસ થોડો સમય સફળ દેખાય છે, પરંતુ અંતે એ અંદરથી ખાલી થઈ જાય છે અને એનું ફળ એમને ચોક્કસથી ભોગવવું પડે છે. સમય પત્રક પણ અજબ છે. જ્યારે માણસ ખોટો માર્ગે ચાલે છે ત્યારે એને સીધો રાજા નથી આપતું, પહેલા એને ચેતવણી આપે છે. સજા નથી આપતું પણ ચેતવણી આપે છે. ક્યારેક ઘરમાં નાની મુશ્કેલીઓ આવે, ક્યારેક ધંધામાં અટકળ આવે, ક્યારેક માનસિક શાંતિ ખોવાઈ જાય, ક્યારેક કોઈ અણધારી ઘટના બને. આ બધું જાણે કુદરત કહેતો હોય કે હજી સમય છે, ચેતી જા, પાછો ફરી જા, સુધરી જા, સમજી જા. આ બધા જ સંકેતો છે એ આના દ્વારા થતા હોય છે. જે સમજદાર હોય એ આ સંકેતોને સમજી લે છે, પોતાની ભૂલને સ્વીકારી લે છે, જેનું લીધું હોય એને પણ પાછું આપી દે છે અને પછી ફરી સુખ અને શાંતિનો આ માર્ગ પકડે છે. પરંતુ કેટલાક લોકો એવા હોય છે કે જેમને ચેતવણીની પણ સમજ નથી હોતી. તેઓના પોતાના અહંકારમાં મસ્ત રહે છે, શેઢા હલાવવાનું ચાલુ રાખે છે, બીજાને દુઃખ પહોંચાડવાનું ચાલુ રાખે છે, બીજાનું લઈ લેવું, અહકનું પડાવી લેવું એમાં જ ધ્યાન રાખે છે. ખોટા રસ્તે મળેલા લોભ એ પોતાની જીતને માને છે. એવા સમયે સામેવાળાએ પણ ખૂબ ધીરજ રાખવી જોઈએ. રોજ ઝઘડા કરવા નહીં, સમયની રાહ જોવી, રોજ માથાકૂટ કરવી નહીં, રોજ વેરઝેર રાખવું નહીં, કારણ કે દરેક લડાઈ પોતે લડવાની હોતી નથી. ઘણી બધી લડાઈ, ઘણી બધી સમય, પરિસ્થિતિ અને વિધિના વિધાન છે એ એમને શીખવતા હોય છે અથવા તો એમને સબક આપતા હોય છે. ઘણી વખત માણસ ગુસ્સામાં આવીને બદલો લેવા માટે દોડે છે, પરંતુ ત્યાં જ સૌથી મોટી ભૂલ હોય છે. કારણ કે પછી બે માંથી કોઈ એક ખોટા નહીં રહે, કારણ કે બંને જ ખોટા બની જાય છે. એકે લઈ લીધેલું છે, બીજો જીદ કે ઝઘડો કરી રહ્યો છે અને એના બદલે પોતાના કુળદેવી, ઈષ્ટદેવ, પરમાત્મા કે જે કોઈ ઉપર વિશ્વાસ રાખતા હોય એ કર્મના બંધન ઉપર વિશ્વાસ રાખવો જોઈએ અને હૃદયથી પ્રાર્થના કરવી જોઈએ, હે પરમાત્મા, હે માતાજી, મેં મારું કર્તવ્ય કર્યું છે, હવે હું તમારા ભરોસે બેઠો છું અને જે સત્ય છે તેમની તું રક્ષા કરજે, સત્યની પડખે રહેજે. એટલું જ ખાલી કરી અને પ્રાર્થના કરવી પડે. પછી મનને શાંત રાખવું જોઈએ, કારણ કે જે કામ સમયપત્રક કરી શકે છે એ કામ માણસ ક્યારેય નથી કરી શકતો. અને દરેક વ્યક્તિને સમય જ શીખવાડે છે, સમય જ એમનું ભાન કરાવે છે. ઇતિહાસ સાક્ષી છે કે જે લોકો બીજાનો હક ખાવાવાળા લોકો થોડો સમય માટે ફૂલતા ફાલતા દેખાય છે, ખૂબ ધનવાન દેખાય છે, ખૂબ ભરેલા દેખાય છે એવું લાગે છે, પરંતુ
અંતે એનું પરિણામ આવતું હોય છે. આવનારી પેઢીઓને એમની મોટી કિંમતો ચૂકવવી પડતી હોય છે. કોઈની જમીન, કોઈનો હક કે કોઈનો ભાગ અન્યાયથી લેવાઈ જાય, ઘરમાં સંપત્તિ તો આવે પરંતુ શાંતિ નહીં, શાંતિ હણાઈ જાય છે. તેથી જો કોઈ વ્યક્તિ વારંવાર સેઢો દબાવે અથવા તો કોઈનું લઈ લે ખાંભા હલાવે અને એને સમજાવવા છતાં પણ એ ન સમજે, તો એક સમય પછી એની મરજી મુજબ કરવા દો. તેના વિનાશનું નિમિત્ત તમે ન બનો. તમારું મન, તમારી વાણી અને તમારા હાથ સ્વચ્છ રાખો. એમનું પરિણામ એમને પરમાત્મા આપશે અથવા તો સમય આપશે. ભરોસો રાખો કે આ સૃષ્ટિનો કોઈ પણ વસ્તુ છે એ કોઈના પોતાની જાગીરાત નથી, કોઈની પેઢીની જાગીરાત નહીં. અને દરેક વ્યક્તિ છે એ કર્મના હિસાબ પણ થાય છે. સમય ક્યારે મોડું પડે, ક્યારેક વહેલું થાય, એવું બધું થાય, પરંતુ અંધેર કરતો નથી. અને જ્યારે સમય પોતાનો નિર્ણય આપે છે ત્યારે કોઈ વકીલ કે કોઈનું પણ ચાલતું નથી, કોઈ પૈસાનું પણ નથી ચાલતું, હોદાનું પણ નથી ચાલતું, અને સાલાકી પણ કામ નથી આવતી. પદ, પૈસો કે પ્રતિષ્ઠા ગમે તે હોય, પણ જ્યારે સમય છે ને એ નિર્ણય આપે છે ત્યારે કોઈનું કઈ નથી ચાલતું. ઘણા બધા લોકો આપણે એવા છે. અને એટલે જ વડીલો કહેતા હતા કે બીજાનો શેઢો કોતરનાર હકીકતમાં પોતાની કબર ખોદી રહ્યો હોય છે. મિત્રો, આ વાત આપણને એ સમજાવે છે કે કોઈનું લીધા પછી થોડો સમય બધું સારું લાગે, પરંતુ સમય છે એમને ચોક્કસથી ભાન કરાવે છે. અને આવા ઘણા બધા કિસ્સાઓ છે અને ઘણા બધા લોકોએ લઈ લીધાના ઉદાહરણ છે. અંતે એમની પેઢીને પણ આ ચૂકવવું પડ્યું છે. દોસ્તો, આપને કેવી લાગી આ વાર્તા? કોમેન્ટ કરીને અમને જણાવશો અને આવા જ વિડીયોમાં અમારી સાથે જોડાઈ રહેશો. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.